આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 58. કદમ કદમ એ જ ધરતી, એ જ ગીરદ, પગ ખૂપી જાય તેવા ઢેરના ઢેર. અફાટ ધરતીનો ક્યાંય છેડો દેખાતો ન હતો. સવારના ભોભાખડું થવાની તૈયારી હતી ત્યારે અમે ગીરદના એક મહાકાય ટીંબા પર ચડી રહ્યા હતા. સિગાવલ, આશકાએ હાંફતા હાંફતા જ મને પૂછ્યું, આ ટીંબા પર ચડવાનો કોઈ અર્થ છે ખરો? તેને શંકા હતી કે થાકને કારણે હું રસ્તો ભૂલ્યો હોઈશ. તેનો પ્રશ્ન અસ્થાને ન હતો. રેગિસ્તાનમાં પ્રવાસ કરવા માટે લોકો ગીરદના ટીંબા પર નહીં પણ ટીંબાની વચ્ચેની દરાઓ પસંદ કરે છે, જેથી થાક ઓછો લાગે. પણ તે સાથે એ પણ હકીકત છે કે ક્યારેક આવા ટીંબાઓ વટાવવા માઇલ માઇલનું ચક્કર પણ કાઢવું પડે છે. જેટલી તકલીફ અમને ટીંબા પર ચડતા થતી હતી તેથી વધુ તકલીફ ઊંટોને થતી હતી. આપણા કરતાંય તેમની સહજ વૃત્તિઓ પ્રબળ હોય છે. જે વાત આપણને સમજાતી નથી એવી વાત પ્રાણીઓ તેમની અસ્ફુટ શક્તિઓ કે સ્વયંસ્ફૂર્ણાથી સમજી શકે છે. એ ટીંબા પર ચડવા માટે આની કરતાં ઊંટને મારી ખેંચીને બળજબરીથી દોરવા પડતા હતા. દરમિયાનમાં શ્રીદેવી જાગી ઉઠી હતી. અનુપની દેખભાળ રાખવાને બદલે તેને ઊંઘ આવી ગઈ. તેનો પારાવાર રંજ તેને થતો હતો. તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. અનુપના જેસલાની સાથે સાથે તે પણ મૂંગે મોએ ચાલવા માંડી હતી. બધા જ ઊંટના પેટમાંથી કંઈ વિચિત્ર અવાજો આવતા હતા. પાણી વગર તેમની હોજરીમાં ગડમથલ થઈ રહી હતી. ઊંટના મોઢામાંથી ભયાનક રીતે ફીણના ફોદા પડતા. ધ્રાફ ધ્રાફ અવાજ કરતા તેમના નસકોરાએ સન્નાટામાં બિહામણા લાગતા હતા. અમારી માફક જ એ મૂંગા પ્રાણીઓ પણ કદાચ મોતના ઓળા જોતા હશે. વારંવાર આશકા ઊભી રહી જતી અને તેની સાથે બધા જ ઊંટ પણ ખડા રહી જતા. અડિયલ બનીને બેસી પડતા. તેમને ઊભા કરતા મારો દમ ફૂટી જતો. નોબત હજુ ઊંઘતો હતો. મેં તેને હાથે કરીને ઊંઘવા દીધેલો, કારણ મને ખબર હતી કે થોડા કલાકોમાં આશકા પણ થાકીને ઢળી પડશે. અત્યારે રાતની ઠંડક હતી, પણ આવતીકાલે જ્યારે સૂરજ ઉગશે ત્યારે હું આ વિચારતો હતો ત્યારે અમે ટીંબાની ટોચ લગી આવી પહોંચ્યા અને પૂરવમાં મને લાલ પ્રકાશ દેખાવા લાગ્યો. મેં ઉપર જોયું. હજુ પણ શાળામાંથી છૂટ્યા પછી રખડતા આવતા અલ્લડ બાળકોની જેમ થોડા તારલા રણને માથે છાયેલા અભ્રમાં દેખાતા હતા. અમે ટોચ પર આવ્યા અને બ્ર બ્ર હો કરીને મેં ઊંટને ઊભા રાખ્યા. સામે અમે જે દિશામાં જઈ રહ્યા હતા તે દિશામાં પૂર્વમાં અંતરિક્ષની કોર લાલ પાલોસમી દેખાતી હતી. તે આછા રંગીન પ્રકાશમાં સમંદરના મોજાની માફક પથરાયેલા ગીરદના ઢેર જાંબલી ચાદર જેવા દેખાતા હતા. આશકા મારેથી થોડે દૂર ઢળી પડી હતી. શ્રીદેવી અનુપના હાથ પકડીને નિસહાય તેના જેસલા પર માથું ટેકવીને ગોઠણીએ પડીને ઈસુને નિરખતી મેરીની માફક બેઠી હતી. મારા હૃદયમાં થડકાટ થતો હતો, ભયાનક થડકાટ. સૂર્યોદય, સૂર્યોદય! મારી આંખે પણ અંધારા આવ્યા. મારે તો રાત જોઈતી હતી. સૂરજ અમારો યમદૂત હતો. સવાર અમારી વેરણ હતી. થોડી જ વારમાં તીરની માફક વીંધી નાખતા એ અગનરાજના કિરણો ફૂટશે અને બસ. હો હો! એ કંઈક મારાથી બૂમ પડી ગઈ. હું કશું સમજું તે પહેલાં જ મારા પગ દોડતા હતા. શું કામ દોડતા હતા? મને ક્યાં લઈ જતા હતા? એ સમજતા મને ખાસ્સી મિનિટ લાગી. એકાએક અમારી સાથેના 3 ઊંટે બળવો પોકાર્યો હતો અને જાણે તેમની પાછળ ખરેખર યમરાજા પડ્યા હોય તેમ તેમણે ઉગમણી દિશામાં દોડવા માંડ્યું હતું. સૌથી પ્રથમ અનુપ માટે બનાવેલો જેસલો જે ઊંટની પાછળ બાંધ્યો હતો તે દોડ્યું. અનુપ રગડી ન જાય એટલે અમે તેને જેસલા સાથે બાંધ્યો હતો. એટલે તે રગડી તો ગયો નહીં, પણ જેસલો ઊંધો થઈ ગયો હતો અને ઊંટ ટીંબાના ઢોળા ઉપર ભાગવા માંડ્યું હતું. એ સમજાય તે પહેલાં જ જાણે ઊંઘમાં જ કોઈ કામ કરતો હોઉં તેવી રીતે જ ત્વરાથી હું દોડ્યો હતો. મારા પગ આપોઆપ દોડ્યા હતા. મેં જેસલાને પકડ્યો હતો, પણ મારાથી ઝાઝું દોડાયું નહીં. મેં જેસલો છોડ્યો નહીં. જેસલાની જેમ હું પણ ગીરદમાં ઢસડાતો ગયો. ઊંટને જાણે પાંખો આવી હોય તેમ તે દોડતું હતું. તેની પાછળ નોબત જે ઊંટ પર કાટલામાં બેસીને ઊંઘતો હતો તે પણ દોડ્યું હતું. નોબત ઉછળીને નીચે પડ્યો. મેં જોયું, પણ મારાથી કંઈ પણ થઈ શકે તેમ ન હતું. ત્રીજું ઊંટ કંઈ વિચારવા ઊભું રહ્યું હોય કે ગમે તેમ, પણ તે થોડીવાર અટક્યું હતું અને પછી દોડ્યું. તેને કોઈએ પકડ્યું નહીં, પકડી શકાયું નહીં. શ્રીદેવીને મેં ઢોળા ઉપરથી પડતી આખડતી જોઈ, પણ હું દૂર નીકળી ગયો હતો. જેસલાની પાછળ હું ઢસડાતો ખેંચાઈ રહ્યો હતો. મારામાં હતી એટલી બધી તાકાત વાપરીને ભારેખમ બનાવવાનો મેં પ્રયાસ કર્યો, પણ ઊંટ કેમે કર્યો રોકાતો ન હતો. મારાથી ઊભા પણ થઈ શકાય તેમ ન હતું.
કારણ હું ઢસડાતો જઈ રહ્યો હતો. મને ભય હતો કે કદાચ મારા હાથમાંથી જેસલો છૂટી જશે. મેં જમણે હાથે જેસલો પકડી રાખ્યો અને ડાબે હાથે અનુપને વીટેલું દોરડું છોડ્યું. અનુપ નીચે પડી જાય તે કરતાં તે ઢસડાતો રહે તે વધુ જોખમ ભરેલું હતું. તેને વીટેલું દોરડું છોડ્યું કે તરત જ તે રગડીને ઊંધે માથે પડ્યો. જેસલો તેની પીઠ પર સહેજવાર ખચકાયો. તે સાથે દોડતા ઊંટને પણ આંચકો વાગ્યો અને તે ખચકાયો. એક ક્ષણ, કદાચ 5 સેકન્ડ તે ખચકાયું હશે. મેં જેસલા સાથે તેને જોતરવા બાંધેલા બંને દોરડા પકડ્યા. ખાલી જેસલામાં બરાબર પગ ટેકવ્યા. હવે હું ઊંટની પૂંછની નજીક પહોંચી શકું તેમ હતો. એક હાથે દોરડું પકડીને બીજે હાથે ઊંટનું પૂંછડું જોરથી પકડ્યું. જેસલા સાથે મારા પગ ભીડાયેલા હતા એટલે હવે મને પડી જવાનો ભય ન હતો. તેના પૂંછડા પર લગભગ હું લટકી પડ્યો. ઊંટે બંને પગે લાત મારવાનો પ્રયાસ કર્યો પણ તે માટે તેને પોતાનો વેગ હળવો કરવો પડ્યો. તેના પૂંછડાની નીચે ભરાવેલી ગામત પકડીને મેં ખેંચી. ઊંટે ફરી લાત મારવાનો પ્રયાસ કર્યો પણ જેસલામાં તેનો પગ અટવાયો અને તે પડ્યું. પડતાની સાથે તે જાણે હારી ગયું હોય એમ સૂઈ રહ્યું. તેનું પેટ લુહારની ધમણ માફક ચાલતું હતું. મેં તેની રાશ પકડી અને હાંફતો ઊભો રહ્યો. અમે ટીંબાની પેલી તરફ ઉતરી પડ્યા હતા. ક્ષિતિજને આંબવા મથતા કિરણો હવે અંતરિક્ષમાંથી બહાર આવતા હતા. ગોળાકાર અગનગોળામાંથી ઝરતા સવારના ઉફાળા કિરણોથી ઘડીવાર મારી આંખો અંજાઈ અને પછી મેં એ આકારો જોયા. મારા હાથમાં ત્યાંથી આફી પડેલા ઊંટની રાશ છૂટી ગઈ. હું ઊભો થયો. મેં હથેળીથી નેજવું કરીને જોયું. 7 ઘોડલાઓને સથવારે પ્રગટ થતા સૂરજના કિરણોમાંથી ચડાઈને આવતા આકારો મને ફરી દેખાયા. મારા જીવનનું એ સૌથી મહામૂલું દ્રશ્ય હતું. પેલા ઊંટને બદલે હવે મેં દોટ મૂકી હતી. મારા ફેફસા ફાટી જતા હતા. હૃદય પણ પારાવાર દબાણ પેદા કરતું હતું. મને એમ જ લાગતું હતું કે હું ફાટી જઈશ. મારું હૃદય ચીરાઈ જશે. મારા છાતીના એક એક સ્નાયુઓ ચૂર ચૂર થઈને રેગિસ્તાનની ધરતી પર વેરાઈ જશે. એ છતાંય હું દોડતો રહ્યો. સુંવાળી ગીરદમાં મારા પગ ખૂતી જતા. જાણે મારા પગ પર ટન ટન વજનના પથ્થરો લટકાવ્યા હોય તેવું લાગતું હતું. તેમ છતાંય હું દોડતો જ રહ્યો. એ દિવસે મારો શ્વાસ થંભી ગયો હોત અને ખોળિયામાંથી જીવ ચાલ્યો ગયો હોત તો પણ કદાચ મારા પગ દોડતા જ હોત. કારણ ત્યારે મારું શરીર દોડતું ન હતું. મારો આત્મા એ શરીરને દોડાવતો હતો. સામે દેખાતા આકારો મને દોડાવતા હતા. મારી આશકા ખાતર, મારા ભાઈ અનુપ ખાતર, મારી ભાભી ખાતર હું દોડતો હતો. એ આકારો ઊંટના હતા. જો અમારા ઊંટને કોઈ ગેવી શક્તિથી, પ્રાણી સહજ વૃત્તિથી એ ઊંટની વાસ આવી ન હોત તો કદાચ એ ટીંબા પર ચડીને અમે હતપ્રાય થઈ ગયા હોત, ભાંગી પડ્યા હોત. મેરેથોનના કોઈ અજય દોડવીરની જેમ લક્ષ્યની નજીક પહોંચતા પોતાની સમગ્ર તાકાત લડાવી દેવાનું મન થાય, જુસ્સો આવે, ઓજસ આવે, એવો જ અપરંપાર ઊર્જાનો ધોધ મારા શરીરમાં આવ્યો હતો. કદાચ હવે મને સમગ્ર ભારત વર્ષની સલ્તનત ભેટ આપવામાં આવે તો પણ એવી ભયાનક દોટ હું મૂકી ન શકું. મારા નાકમાંથી, મારા મોઢામાંથી ફીણ પડવા માંડ્યું હતું. એ આકારો ઊંટના હતા. તેવો જ્યારથી મને ખ્યાલ આવ્યો તે પળેથી જ જાણે રાણા પ્રતાપના ચેતકની માફક ધરતીને આંબી જવાની, આકાશમાં ઉડતા ગીધની ઝડપે ખાળી નાખવાની પ્રેરણા શક્તિ મારામાં આવી હતી. જેમ જેમ હું પડતો આખડતો, ધૂળથી રગદોળાતો, એ ઊંટની નજીક પહોંચતો ગયો તેમ તેમ મારામાં વધુને વધુ ચેતન આવતું ગયું. મને ભય એટલો જ હતો કે મને દોડતો નજીક આવતો જોઈને એ ઊંટ ચમકે અને ભાગી ન જાય. સંઘારી ઓલાદના પૂરા કદની 2 જાજરમાન સાંઠણીઓ સ્થિર ઊભી હતી. બંને ઊંટડીઓએ મને ઊંચી ડોક કરીને ડોક પર ફરતું માથું ફેરવીને જોઈ લીધો હતો. જાણે કેમ મારી રાહ જોતી ઊભી ન હોય. હા હઈ, હા હઈ, મારા મોઢામાંથી ઉદ્ગારો નિસર્યા. ઉદ્ગારોની સાથે મોઢામાં ગોટ ગોટ થઈ ગયેલું ફીણ નીકળ્યું અને હું પડ્યો. મારું શરીર ધમધમી ગયું હતું. માથા પર ઘંટીનું પડ્યું ફરતું હોય તેમ ગરગરાટથી મગજમાં લોહી ફરતું હતું. ફેફસામાંથી ધગધગતો લાવારસ નીકળતો હોય તેમ ગરમ ફીણ નીકળતું હતું. હું ગીરદમાં પડ્યો હતો. મારું આખું હવે પૂરું થયું હોય તેમ હું જોરથી હિંચકીઓ ખાતો હતો. પાણી વગર છેલ્લા કેટલાય કલાકોથી પીડાતા મારા દેહમાંથી એકાએક બધું જ વધુ ઘેટું પાણી નીકળી ગયું હોય તેમ લસ્ત થઈ ગયો હતો. નાક અને મોઢામાંથી શ્વાસ અને ઉચ્છ્વાસ એટલી ઝડપથી નીકળતા અને અંદર જતા હતા કે મને અકળામણ, પારાવાર અકળામણ થતી હતી. મોટી ધમણમાં પૂરાયેલી હવા ધમણના કોઈ નાના છિદ્રોમાંથી બહાર નીકળવા મથતી હોય તેમ મારા ફેફસામાં ભરાયેલો શ્વાસ મારી છાતી ફાડીને બહાર આવવા મથી રહ્યો હતો. બંને ઊંટ તદ્દન સ્થિર જ ઊભા રહ્યા. હું તેમની 15 ફૂટ દૂર જ પડ્યો હતો પણ એ ત્યાંથી ખસ્યા નહીં. ખસી શકે તેમ ન હતા. તેમના પગ બાંધેલા હતા.
અને બંનેને અવળી દિશામાં ઊભા રાખવામાં આવ્યા હતા. હું ઢસડાતો 2-1 ફૂટ ગયો અને પછી ચૂર થઈને, હારીને, થાકીને નિસહાય પડી રહ્યો. તે વખતે મારા મનમાં માત્ર એક જ વિચાર હતો કે ઊંટ અહીંથી હાલી નહીં શકે, ઊંટ અહીંથી દોડી નહીં જાય. મારા ગળામાં અજબ ઠંડક લાગતી હતી. મારી આંખોમાં જાણે કોઈએ બરફનું આંજન કર્યું હોય તેમ શીતળતા છવાઈ હતી. મને હરિયાળી ધરતી દેખાતી હતી. ધસમસતી નદી અને નદીના ખળખળ વહેતા નીરની ધારે ઊભેલી વનરાઈ દેખાતી હતી. એ વનરાઈના નેપથ્યમાં મને નદીના નિર્મળ જળ જેવી ઊભેલી આશકા દેખાતી હતી. હું હોશમાં હતો કે નહીં તેનો મને ખ્યાલ આવતો ન હતો. સિગાવલ, મેં અવાજ સાંભળ્યો. મારા ચહેરા પર આછા ઝાકળના ફોરા છવાયા. સિગાવલ, તને મારો અવાજ સંભળાય છે? મને એ અવાજ સંભળાતો હતો. એ આશકાનો અવાજ હતો. ફરી પાછી મારા ગળામાં ઠંડક પ્રસરી. મેં આંખ ઉઘાડી. તેના વાળ તેના ચહેરા પર પથરાયેલા હતા. તેનો ચહેરો સૂરજના આ ભયાનક રેગિસ્તાનના પ્રકોપથી ખરડાઈ ગયેલો હતો. છતાં તેના હોઠ પર, તેના ફાટી ગયેલા હોઠ પર એ જ સ્મિત હતું. હું જાગી ઉઠ્યો. આશકા, આશકા, એ ઊંટ છે, ઊંટ છે. સાફળો બેઠો થઈને હું બોલ્યો. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે ઊંટ નજીક ઊભા હતા. મને ખબર છે સિગાવલ, મને ખબર છે. તું આરામ કર, તારે આરામની સખત જરૂર છે. આશકાએ તેની છાતી સરસું મારું માથું ગોઠવીને મને સુવાડવા પ્રયત્ન કર્યો, પણ મને ચિંતા હતી, પારાવાર ચિંતા હતી. અનુપ ક્યાં છે? મેં પૂછ્યું. તે સલામત છે, શ્રીદેવી તેની પાસે છે, આશકાએ જવાબ આપ્યો. તારે જરા પણ. તે મને રોકે તે પહેલાં હું ઊભો થયો. મારા પગના સ્નાયુઓમાં કોઈએ પથ્થર ભર્યા હોય, ભારે દબાણથી હવા ભરી હોય તેવા ભારે થઈ ગયા હતા. પણ અત્યારે મારા મગજમાં ઊંટ સિવાય કોઈ વાત ખલેલ ઊભી કરી શકે તેમ ન હતી. મારી જમણી બાજુએ 2 સુંદર ઊંટ ઊભા હતા. મારાથી થોડે દૂર ઢોળા ઉપર અમારા 3 ઊંટમાંથી 2 ઊંટિયા થાકીને ચૂર થઈને જાણે ગુજરી ગયા હોય તેમ પડ્યા હતા. નોબત તેમની કંઈક સારવાર કરી રહ્યો હતો. ડાબી બાજુએ સહેજ ઊંચાણમાં ગીરદના ઢેર પર ઢળેલા જેસલામાં અનુપ સૂતો હતો. તેની બાજુમાં શ્રીદેવી બેઠી હતી અને અનુપને માથે ભીના પાણીના પોતા મૂકતી હતી. મને ઊભો થયેલો જોઈને નોબત મારી પાસે આવ્યો. મને હજુ ખ્યાલમાં આવતું ન હતું કે ખરેખર શું થયું. હું ઢળી પડ્યો ત્યારે મને એટલો જ ખ્યાલ હતો કે ટીંબાની ટોચ પરથી જોયેલા આકારો સાચે સાચ ઊંટના જ હતા અને એ ઊંટ ત્યાં ઊભા હતા. એટલું જ નહીં, પણ તેમના પગ એવી રીતે બાંધેલા હતા કે દોડી ન શકે. નોબત, મેં નોબતને કહ્યું. મારું ધ્યાન ત્યાં ઊભેલી તદ્દન સ્વસ્થ થનગનતી સાંઢણીઓ તરફ હતું. એક સાંઢણી પર સરસ મજાનો કાઠડો નાખેલો હતો, જ્યારે બીજી સાંઢણી પર સામાન બાંધવાની ખલેચી હતી. નોબત, આ સાંઢણીઓ. નાના ઠાકોર, નોબત બોલ્યો. મેં જોયું કે તેનો નશો ઉતરી ગયો હતો. નાના ઠાકોર, તે વધુ નજીક આવ્યો. તેણે મારો હાથ પકડ્યો અને બોલ્યો. તમે ઈશ્વરને જોયા છે ઠાકોર? મને ઘડીભર થયું કે તે પાગલ થઈ ગયો છે. હા હા નોબત, ઈશ્વરને જોયા છે. તું જા, પેલા જાનવરને બિચારાને થોડાક ખજૂર ખવડાવી દે. મારી પાછળ આવીને ઊભેલી આશકાએ કહ્યું. ખજૂર? હું આશ્ચર્યથી બોલ્યો અને ફર્યો. આશકાને તમે જોઈ નથી એટલે હું તમને કેવી રીતે સમજાવી શકું કે તેના ચહેરામાં શું તેજસ છે. હા હા, ખજૂર સિગાવલ, ખજૂર અને સત્તુ, સત્તુ અને પાણી. સિગાવલ, પાણી, 2 મશક ભરીને પાણી, તે બોલી. બોલતા બોલતા તે હસતી હતી, પણ તેની આંખોમાંથી વરસાદ પડતો હતો. કદાચ ખજાનો મળ્યો હોત તો પણ તેને આટલો આનંદ ન થાત. આશકા, મેં સહેજ બૂમ પાડીને કહ્યું. મને ખરેખર એમ લાગ્યું કે કદાચ તે પણ નોબતની માફક પાગલ થઈ જશે. પાગલ થઈ જવાય તેવી જે વાત હતી, પરિસ્થિતિ હતી. જીવતા ક્યારેય હમીરગઢ નહીં પહોંચાય તેની પ્રતીતિ સૌને થઈ ગઈ હતી. છતાં માનવ સહજ આશાને તાતણે અમારો કારવા પંથ કાપી રહ્યો હતો. ત્યાં ઓચિંતા જે નિર્જન વીરાણીમાં 2 ઊંટ અમને મળ્યા હતા. બંને ઊંટ તદ્દન તાજામાજા હતા. અમારે ટકી રહેવા માટે, શક્તિ મેળવવા માટે જોઈએ તે બધી જ ચીજોએ જાનવર પર લાદેલી હતી. દૂર દેખાતા ઊંટના આકારોને જોઈને જ્યારે હું દોડ્યો હતો ત્યારે મને એમ હતું કે ઊંટની સાથે કોઈ માણસો પણ હશે, અથવા તો કોઈ કાફલાને છેડે રહેલા એ ઊંટ હશે. પણ તેને બદલે તો એ બંને પ્રાણીઓ અફાટ વિસ્તારમાં તદ્દન એકલા ઊભા હતા. જાણે આકાશમાંથી અમારે માટે જ તેમને ઉતારવામાં ન આવ્યા હોય. તરસે મરી જતા રણમાં ભૂલા પડેલા પ્રવાસીઓ એકાએક કોઈ કાફલાની નજીક જઈ પહોંચ્યા હોય
બેફામ રીતે અને ધીરજથી ગુમરાહ પ્રવાસીઓ કોઈ રણદ્વીપ પર અનાયાસ અકસ્માતે પહોંચી ગયા હોય, ન ધાર્યું હોય, ન કલ્પ્યું હોય તેવી જગ્યાએ પાણીની વેડી મળી આવી હોય તેવા અનેક દાખલાઓ અમારા એ ખરબચડા જીવલેણ ઇલાકામાં બન્યા છે. પણ આવો બનાવ આવું ક્યારેય બન્યું હોય તેવું કલ્પનામાં તે ઉતરે તેમ ન હતું. પણ એ હકીકત હતી. રણની વચ્ચે વચ્ચ આવી રીતે ઊંટ ઊભા રહ્યા હોય તે એક અકલ્પ્ય વાત હતી.